कृपा करो मुझे ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। स्वामी नारायण साक्षात् अक्षर पुरुषोत्तम। सर्वेभ्यं परमां शांतिं आनंदं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। આપણા જીવનની અંદર દરેક વ્યક્તિને સુખી થવું છે અને સુખી થવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ, પણ સુખ કે દુઃખની અંદર કે જય કે પરાજયની અંદર, લાભ કે હાનિની અંદર એ સ્થિરતા રાખવીને એ ખૂબ અગત્યની બાબત છે. કારણ કે સુખની અંદર તો બધાય વ્યક્તિને ગમશે. કોઈ ખેલાડી હોય એ કાયમ સતત જીતતો જ રહેશે તો એને ગમવાનું જ છે, એના પરિવારના સભ્યોને પણ ગમવાનું છે. કોઈક ધંધો કે વ્યવસાય કરશે અને એમાં એને પ્રોફિટ કે વધુમાં વધુ લાભ થશે તો એને પણ ગમવાનું તો છે જ તે. પણ જ્યારે એ ખોટ જાય, જ્યારે હાર થાય કે જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે આપણા જીવનમાં સ્થિરતા નથી આવતી. તો એ સ્થિરતા માટે આજે આપણે એક એવા મંત્રની વાત કરવી છે. પણ આજે એ મંત્ર જો ને એક શબ્દ છે, એક વિચાર છે, અને એ વિચારને જો તમે તમારા જીવનની અંદર આત્મસાત કરી લ્યો તો આપણા જીવનની અંદર એ દરેક પ્રશ્નનું સમાધાન શક્ય છે. આપણે કોણ છીએ? આ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે આપણે ઘણા બધા શું બોલતા હશું કે હું ફલાણી જ્ઞાતિનો, ફલાણા સંપ્રદાયનો અને ફલાણા કુટુંબમાં, ફલાણા દેશની અંદર, ફલાણા રાજ્યની અંદર, જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગામની અંદર, શેરીની અંદર રહું છું. આ મારું નામ છે, આ મારા પિતા છે, આ મારા એ ભાઈ છે, આ મારા બહેન છે, આ મારા બધા સગા સંબંધીઓ છે. તો આપણે આપણો પરિચય આવો દઈએ છીએ, પણ ખરેખર આપણે કોણ છીએ? તો એ પ્રશ્નનો જવાબ પણ આજે આપણે મેળવવો છે. અને જો એક વખત આપણે આપણા સ્વરૂપની યથાર્થ ઓળખાણ થઈ જાય તો એ દુઃખ હોય, હાનિ હોય કે હાર હોય, એ દરેકમાં સ્થિરતા રહે છે. વચનામૃત ગઢડા પ્રથમના 44માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે આપણે કોણ છીએ ને એનો સ્પષ્ટ ઉત્તર એમને આ પ્રથમના 44માં વચનામૃતની અંદર આપ્યો છે. આપણે સૌ પ્રથમ શ્રવણ કરીએ તો જીવને વિપરીત ભાવના થઈ છે કે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે, અને એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે? તો જેમ કોઈક પુરુષ હોય તેને દરજીને ઘેર જઈને ડગલો સીવડાવીને પહેર્યો ત્યારે એમ માને છે કે દરજી તે મારો બાપ ને દરજણ તે મારી માં, એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહ રૂપે જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે ને ક્યારેક તો બીજી જાતિમાંથી ઉત્પન્ન થાય છે, તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતાપણું માને અને દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો. વિચાર તો કરો શ્રીજી મહારાજ જો આ વિચારની આપણને સ્પષ્ટ સમજણ નથી તો આપણને પશુ કહ્યા છે. પ્રથમ તો શ્રીજી મહારાજે આપણને શું કહ્યું કે આપણે આપણા જે સાચું સ્વરૂપ જે આપણે સમજવાનું છે કે આપણે કોણ છીએ, તો એ સાચું સ્વરૂપ આપણે સમજતા નથી અને એટલે જ તે આ 1,84,000 ની અંદર આપણે ભટકીએ છીએ. 84 લાખ યોની છે અને આ 84 લાખ યોનીમાં આપણે જન્મ મરણ કરીએ જ છીએ. ઉદાહરણ પણ શ્રીજી મહારાજે દ્રષ્ટાંત સરસ મજાનું આપ્યું કે જેમ હવે મેં કપડાં પહેર્યા છે તો મેં સીવડાવેલા હશે અથવા તૈયાર પણ લીધેલા હશે, પણ એનો બનાવનાર તો કોઈક છે ને. તો એ જે કામ કરે છે એની પાસે તમે કાપડ લઈને જાઓ અને એ તમને બનાવી દે સરસ મજાના પેટ અને શર્ટ, અને તમે પહેરો ને તમે એમ કહો કે આ મારા બાપ ને આ મારી માં, તો ખરેખર એમ છે નહીં. તો એવી જ રીતે આ દેહ સાથે જોડાયેલા સંબંધો, મા બાપ ભાઈ બહેન
હવે એને જ તે આપણે સાચી રીતે આપણે બધું તે સમજતા કે આ જ છે બધું, જે છે ને આ બધું જ છે, તો યથાર્થ આપણને આપણા સ્વરૂપની ઓળખાણ નથી થઈ. તો આપણે કોણ છીએ? તો ખરેખર અહીંયા વાત કરી કે જીવાત્મા એ રૂપી નથી માનતો, દેહ રૂપે માનીએ છીએ આપણે બધાય. તો આપણે ખરેખર આત્મા છીએ. અને એટલે જ તે જો શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર કહ્યું છે, અને મહંત સ્વામી મહારાજનો પણ સત્સંગ દીક્ષાનો પ્રિય શ્લોક, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ. એટલે કે આપણે આ ત્રણ દેહથી એવો આત્મા છીએ. અને એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ તે પહેલા પ્રકરણની 98મી વાતની અંદર કીધું છે કે જેમ નાતનો, નામનો ને ગામનો નિશ્ચય થયો છે ને, એમ જ તે એવો અભ્યાસ કરે કે હું આત્મા છું, હું બ્રહ્મ છું, સુખરૂપ છું, ભગવાનનો ભક્ત છું, પણ દેહ તે હું નહીં, એમ કરે તો તે પણ થાય. તો જો સામાન્ય રીતે આપણા નામનું આપણને અભિમાન હોય, આપણા ગામનું, આપણા માતા પિતાનું, તો એ જે અભિમાન છે, એ જે આપણને માન છે ને, તો એવી રીતે આપણા દેહ, એ દેહ સાચું રૂપ નથી. આ શરીર આપણું સાચું નથી. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા નો ઉડી જશે, આ કાયા છે. અને આ કાયામાંથી હંસલો એટલે શું? આત્મા. તો જો આપણે આત્માને ઓળખવાનો, દરેક શાસ્ત્રનો સાર એ આત્મ કલ્યાણ છે. આત્માનું કલ્યાણ કરવું. કારણ કે આ આત્મા જ્યાં સુધી છે ને, ત્યાં સુધી આપણી કિંમત છે, ત્યાં સુધી આપણને બોલાવશે, ત્યાં સુધી આપણી સાથે વાતોચીતો કરશે, આપણી સલાહ સૂચન લેશે, આપણી મદદ લેશે, આપણે પણ મદદ કોઈકને કરશું, આપણે ભોજન પણ કરીશું, આપણે હરશું ફરશું, ખાશું પીશું, પણ જ્યાં સુધી અંદર આત્મા છે ને ત્યાં સુધી. બાકી આ ખોખાની કિંમત કઈ ત્યારે રહેશે નહીં. આત્મા વહી જશે ને ત્યારે એ તમને મુક્તિધામમાં જ તે લઈ જવામાં આવશે. 2 દિવસ પણ વધુ ઘરે તમને નહીં રાખે. પણ ક્યારે? કે જ્યારે આત્મા વહી જશે ને ત્યારે. પણ આત્મા હશે ત્યાં સુધી તમારી કિંમત છે. પણ હવે આત્મ કલ્યાણ જ કર્યું નહીં અને આત્માને જ ઓળખ્યો નહીં, તો ખરેખર આપણા જીવનમાં એ દુઃખી આપણે થશું. એ ક્યારેક આપણા જીવનમાં હાર આવશે ને, તો આપણે હારી જશું, હતાશ થઈ જશું, નિરાશ થઈ જશું. જો પોતાને શરીર માનીએ છીએ ને, એટલે ત્યાંથી જ તે બધા દુઃખોનો જન્મ થાય છે. એક આપણે પ્રસંગ જોઈએ, એક યુવાનને છે ને ભ્રમ થઈ ગયો, ભ્રાંતિ થઈ ગઈ, અને મનમાં દ્રઢ કરી નાખ્યું કે હું છે ને ઘઉંનો દાણો છું. એટલે પોતે છે ને ભયભીત રહે, અને એના મનની અંદર સતત શું વિચાર રહે કે હું ઘઉંનો દાણો, જો ઘરની બહાર જાશ તો કબૂતર હશે, ચકલા હશે, તો આ બધા મને ચણી જશે, તો એટલે મારે ઘરની બહાર જવું જ નથી, કારણ કે હું તો ઘઉંનો દાણો છું. તે ઘણા બધા એ પરિવારના સભ્યોએ સમજાવ્યો, ભાઈ તું ઘઉંનો દાણો નથી, તું યુવાન છું, તું ધાર તે કરી શક, તારે જો મારા જેવા અંગોસ, પણ એ કઈ માને જ નહીં. મનમાં જ ભ્રાંતિ થઈ ગઈ, દ્રઢ થઈ ગઈ, હું તો ઘઉંનો દાણો છું, ઘઉંનો દાણો છું, અને એમ પોતે બોલ્યા કરે, ઘરની બહાર નીકળે નહીં. એટલે એક એનો મિત્ર હતો, એ મિત્ર આ યુવાનને લઈ જાય છે મનોવૈજ્ઞાનિક પાસે, અને એની પાસે લઈ જઈને પ્રશ્ન કરે છે કે આને છે ને ઘઉંનો દાણો જ નકરો થયા કરે છે, એને પોતે કયો કે માણસ છે, એને તમે સમજણ આપો, સમજી નથી શકતો, અને એને કાયમ ચિંતા જ રહેશે કે બહાર નીકળીશ ને તો કબૂતર ચકલા મને ચણી જશે. એટલે મનોવૈજ્ઞાનિક હતા ને, એને વાત કરી કંઈ વાંધો નહીં, આનું સમાધાન મારી પાસે છે. એટલે એને એક છે ને માણસ એક ઊભો રાખ્યો અને કીધું કે જો આને આંખ છે, પગ છે, કાન છે. તો ઓલું યુવાન કે હા, કારણ કે બુદ્ધિશાળી તો હતો જ તે પાછો, પણ ભ્રાંતિ થઈ ગઈ ઘઉંના દાણાની. એટલે એને કીધું કે હા. એ કે હવે અરીસામ તું જો અને તારું શરીર જો, તને ભગવાને આંખ, કાન, નાક આ બધું આપ્યું છે. એક હા, એક બસ જો એને અંગો એવા છે તારે જ છે, એટલે એ માણસ છે ને તું માણસ જ છું, ઘઉંનો દાણો છું નહીં. એટલે એ પોતે ત્યારે નક્કી કરી નાખ્યું, ચાલો કાંઈ વાંધો નહીં, હું ઘઉંનો દાણો નથી, હું માણસ છું. એટલે યુવાન તો સ્વસ્થ થઈ ગયો, સમજણ સાચી આવી ગઈ. એટલે સારવાર લઈને છે ને પોતે ઘરે પાછો આવે છે, અને જ્યાં ઘરે આવ્યો ને ત્યાં ગભરાટ શરૂ થઈ ગઈ. એટલે ગભરાટ શરૂ થઈ, મિત્ર પાછો લઈ ગયા મનોવૈજ્ઞાનિક, આ તો મનોવૈજ્ઞાનિકે સમાધાન કરી નાખ્યું, પાછો પ્રશ્ન ક્યાંથી આવ્યો? એટલે ડોક્ટરે પૂછ્યું કે હવે શું થયું? હવે ડર તો ન રાખવો જોઈએ, હવે મેં તને સમજાવી દીધું બધું. તેને યુવાને શું કીધું, વાત સાચી છે તમારી કે હું માણસ છું, હું સમજુ છું,
એ મને ખબર પડી ગઈ ઘઉંનો દાણો હું નથી, હું માણસ છું, પણ ઓલા પેલા ચકલા અને કબૂતર રહ્યા એને ક્યાં ખબર છે? એ મને ચણી જાય તો પાછો ભ્રમ શરૂ થઈ ગયો. જો યુવાનના મનમાં ડર હતો, લઘુતા ગ્રંથિ હતી, ચિંતા હતી, અને એ શોક હતો ને એનું કારણ શું હતું કે માણસ રહ્યો ને એ પોતે પોતાની જાતને ઘઉંનો દાણો માનતો હતો. આપણે પણ થોડોક વિચાર કરીએ કે ખરેખર આપણને ચિંતા કે ડર કે શોક કે જ્યારે લઘુતા ગ્રંથિ થાય છે ને એનો અર્થ શું થાય છે કે આપણે આપણા પોતાના વિશે આપણે જે છીએ ને એના કરતા કંઈક જુદું માનીએ છીએ. હવે સ્વાભાવિક રીતે ફૂટપટ્ટી હોય ને એ ખોટી હોય ને તો એના માપ પણ ખોટા જ હોય. એમ આપણે આપણા સ્વરૂપનું સાચું યથાર્થ જ્ઞાન ન હોય તો ત્યાં સુધી એ આપણા મતે આપણે રાઈટ હોય, સાચા હોઈએ, પણ વાસ્તવમાં એ વાત સાચી નથી. એટલે આપણા જીવનમાં દુઃખ આવે છે, ચિંતા આવે છે, તો એના મૂળની અંદર શું હોય છે? એના મૂળની અંદર આવી જ વાસ્તવિકતા હોય છે કે ખરેખર આપણે આપણા સાચું સ્વરૂપ આપણે માનતા નથી, યથાર્થ જ્ઞાન આપણે નથી પ્રાપ્ત કર્યું. તો જ આપણે એવી મુશ્કેલીની અંદર આપણે પસાર થતા હોઈએ. થોડાક આપણે પ્રસંગો દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આપણા શરીરને સાચું સ્વરૂપ એટલે કે આપણે આત્મા માનીએ, અને આત્મા અંદર છે, આત્મા અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે, અને ખરેખર આત્મા સુખરૂપ છે. જેને જેને આ આત્મ વિચાર કર્યો છે તો એના જીવનની અંદર એને સુખ આવ્યું જ છે. શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે. આ 6 વિચારમાંનો જ ત્યાં એક વિચાર, અને એ આત્મવિચાર છે. દરરોજ આત્મવિચાર કરવાની વાત કરે છે. શા માટે? કારણ કે ઘણા બધા સગા સંબંધીઓ કે પરિવારના સભ્યો એવા આપણને એમની સાથે કડવા અનુભવો થશે, એવી પરિસ્થિતિ ઊભી થશે, પણ જો ત્યારે આપણે દેહ રૂપે વર્તતા હશું તો એમાં દુઃખ રહેશે. જો આપણે આત્મા રૂપે વર્તતા હશું તો વાંધો નહીં આવે. આ સાંખ્ય વિચાર, મહિમાનો વિચાર, પ્રાપ્તિનો વિચાર, રાજીપાનો વિચાર, કરતા હરતાપણાનો વિચાર કે મહિમાનો વિચાર કે આત્મવિચાર એમનામ કઈ સમય બગાડવા માટે નથી શ્રીજી મહારાજે કહ્યો. તો 10-15 વિચાર ન કે, પણ 6 વિચાર કીધા, જોઈ જાણીને વિચારીને કહ્યા છે. આ વિચાર જે પણ રાખે ને એના જીવનમાં શાંતિ આવે જ તે. હું તમને ટૂંકમાં ઉદાહરણ દઉં, સાંખ્ય વિચારની વાત કરું. ઘરમાં કંઈક નુકસાન થયું, જો સાંખ્ય વિચાર તમે દરરોજ કરો છો તો ગમે તેવું નુકસાન થયું હોય ને એમાં તમે સ્થિર રહી શકશો. મહિમાના વિચારની વાત કરીએ, તમને ભગવાન કે સંતનો મહિમા હોય, ભક્તનો મહિમા હોય, તો ભક્ત ક્યારેક બોલવામાં અથવા તો ક્યારેક વિવેક ચૂકી જવાય અને વાણીનો અવિવેક થઈ જાય તો તમે ત્યારે સહન કરી લો. કેમ? કે મહિમાનો વિચાર કે જો આ ભગવાનનો ભક્ત છે, મંદિરે આવે છે, સેવા કરે છે, ક્યારેક એવી ભૂલ થાય, માણસ માત્ર ભૂલને પાત્ર, તો જો મહિમાના વિચારથી અભાવ અવગુણથી બચી ગયા. ગુણ ગ્રાહક દ્રષ્ટિ તમારામાં આવી ગઈ. કરતા હરતાપણાનો વિચાર, તમારા શરીરમાં કંઈક એવો રોગ આવ્યો, પણ ભગવાન જ કરતા હરતા છે, જો આ વિચાર હશે તો તમે સ્થિર રહી શક્યા. નાશવંતપણાનો વિચાર, તમને સારું ખાવા મળ્યું કે ન મળ્યું, ખબર જ છે કે આવતીકાલે શું થવાનું, બધુંય નાશવંત છે. આ દેહ છે, દેહના સંબંધીઓ છે, આજે સીવી 100 વર્ષ પછી અમે કોઈ નથી, તો તમે સ્થિર રહી શક્યા. પ્રાપ્તિનો વિચાર, ઓહો કેવા ભગવાન મળ્યા, કેવા સંત મળ્યા, અખંડ આનંદ તમને વર્તે. અને રાજીપાનો વિચાર કે હું જે આ ક્રિયા કરું છું તે ભગવાનને સંતને રાજી કરવા માટે જ કરું છું, આ મારાથી ન કરાય, તમને ત્યાંથી રોક્યા કોને? આ રાજીપાના વિચારથી. આત્મવિચાર, હું આત્મા છું, મને કંઈ દુઃખ લાગે નહીં, તમને કોઈ ગધેડો કે કંઈ વાંધો નહીં, એને બુદ્ધિ નથી, કારણ કે ગધેડો આવો ન હોય, ગધેડો ધોળા કલરનો હોય, 4 પગ હોય, એ બોલી ન શકે, હું બોલી શકું. તો જો આ સમજણ આત્મવિચારથી આવે છે તો આ કઈ સામાન્ય વાતો નથી. આ એક વિચારો રહ્યા ને મને કે તમને બધાને સુખી કરે ને એવા વિચારો છે, અને આ વિચારોને આપણા જીવનમાં ઇન્સ્ટોલ કરવાની છે. જેમ કોઈ ફોનની અંદર એન્ટીવાયરસ આપણે બચવા માટે આપણે એન્ટીવાયરસ નાખીએ છીએ, ઇન્સ્ટોલ કરીએ છીએ એવી એપ્લિકેશનો, શા માટે? વાયરસથી બચાવ થાય. તો એવી જ રીતે આપણા મનની અંદર, હૃદયની અંદર, આત્માની અંદર આવી વાતો આત્મસાત કરવાની છે, એટલે કે ઇન્સ્ટોલ કરવાની છે, કે જેથી જરૂર પડે ને ત્યારે એ આપણને બચાવી શકીએ ત્યાંથી. તમે જો ગઢડા પ્રથમનું 61મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે હું દેહ નહીં,
હું તો દેહથી નોખો તે સર્વનો જાણનારો એવો જે આત્મા તે જ હું છું, એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં. પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. ધીરજ રહીને એ ધીરજ વ્યક્તિને સુખી પણ કરી શકે છે. ધીરજ રહીને એ વ્યક્તિને સફળ પણ કરી શકે છે. અને ધીરજવાન વ્યક્તિ છે ને એને જ તે ઘણા બધા એ ફળો પણ મળે પ્રાપ્ત થાય છે. એટલે આપણા જીવનની અંદર ધીરજ રાખવાની છે. ધીરજથી આપણે આગળ વધી શકીશું. અને જો ધીરજ નહીં હોય તો દુખી દુખી અને દુખી. આપણે થોડાક દ્રષ્ટાંતો જોઈએ, થોડાક આપણે મુદ્દાઓ પણ જોઈએ કે આ વિચાર કરવાથી આપણા એ સ્વરૂપ યથાર્થ જ્ઞાન થઈ જાય તો કેવા કેવા ફાયદાઓ થાય છે. થોડીક આપણે ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગો પણ જોઈએ. મુખ્યત્વે તો 3 લાભ આપણને થાય છે. આમ તો અઢળક લાભો થાય છે આત્મવિચારથી. પહેલો જ તે છે ને, શારીરિક દુઃખ આપણને લાગે નહીં. જો આત્મનિષ્ઠા કહેતા કે આપણા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ જાય કે હું આત્મા છું ને, તો શારીરિક દુઃખ લાગે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ શરીર છે ને એ દુઃખનું ઘર છે. એ ઘર આવવાનું જ છે. રોગનું મૂળ એટલે શરીર, અને એ આવવાના જ છે શરીરની અંદર એવા પ્રશ્નો. કંઈ નહીં વ્યસન કરતા હોય ને તોય તે તમને એક અમુક વખત કેન્સર થઈ જશે. તમે ક્યારેય તે કોઈનું અહિત નહીં ઈચ્છો, પણ તોય તે ઘણી વખત એ અહિત થવાનું છે. એ ભગવાન સર્વ કરતા હરતા. યોગીજી મહારાજ ગોંડલની અંદર વિરાજમાન હતા, તો એમને છે ને નીચેના હોઠમાં આમ ચાંદુ પડ્યું હતું. ચાંદુ મોટું એટલે હોઠ ઉપર બહુ સોજો થઈ ગયો, એટલે પોતે કંઈ ખાઈ શકે નહીં, બહુ બોલી પણ શકે નહીં. એટલે ડોક્ટર હતા દેવશીભાઈ, એના કહેવાથી યોગીજી મહારાજ છે ને એમના દવાખાને જાય છે. હવે આ દેવશીભાઈ તપાસ કરી બધી, એટલે યોગીજી મહારાજે કીધું જો તમે છે ને આ દબાવીને રસી કાઢી નાખો, પીડા થાય ને તો અમે ખમી લેશું. અને ડોક્ટરે તો આ દેવશીભાઈએ એ દબાવીને રસી કાઢી ચીપિયાથી. વિચાર કરો, કોઈ પણ પ્રકારનું ઇન્જેક્શન માર્યું નહીં, ક્લોરોફોર્મ પણ ઊંઘાડ્યો નહીં. હવે લગભગ એ 5-10 મિનિટ નહીં, 20 મિનિટ સુધી આ ઓપરેશન ચાલેલું હતું. ડોક્ટરને શું આશ્ચર્ય થયું કે આ ક્લોરોફોર્મ વિના આ ઓપરેશન રહ્યું ને એ શક્ય છે જ નહીં. પણ જો આ યોગી બાપા એક ઉકાર હોય તે પોતે 20 મિનિટ દરમિયાન એમને કર્યો નહીં. ડોક્ટરે પૂછ્યું ને ત્યારે યોગીજી મહારાજે કીધું કે ગુરુ, આત્મનિષ્ઠામાં શું દુઃખ હોય? તો જો આ આત્મનિષ્ઠા દ્રઢ હોય ને તો શરીરમાં આવતા વિક્ષેપો વચ્ચે પણ આપણે સ્થિર રહી શકીએ છીએ. અરે અત્યારના સમયની અંદર તમે જો માનસિક એક દુઃખોની એક વિટંબણામાં આપણે ફસાયેલા છીએ. એ બહાર આવવા માટે, એ માનસિકતા દુઃખ હોય એમાંથી બહાર આવવા માટે આત્મનિષ્ઠા જરૂરી છે. અને દુઃખ લાગે જ નહીં. બોચાસણમાં પ્રમુખ સ્વામી મહારાજને એક ભાઈ હતા, એ જેમ તેમ બોલી ગયા, એમનો વાંક વગર, કંઈ પણ ભૂલ હતી નહીં. અને એમના ગયા પછી ઘસઘસાટ એ પ્રમુખ સ્વામી મહારાજ સૂઈ ગયા. અને પછી જાગ્યા ને ત્યારે સેવક સંતે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, આટલું અપમાન થયું પણ છતાં તમને ઊંઘ કઈ રીતે આવી? હવે આપણને 2 વાક્યો કોઈ ખોટા કે ને તોય આપણને ખોટું લાગી જાય. અને આજે માણસના શરીરની અંદર, મનની અંદર આમ કહેવાય ને કણે કણમાં ભગવાનને, કેમ કણે કણમાં ભગવાન છે એમ શરીરમાં એકે એક જગ્યાએ અહંકાર ભરેલો છે. ગમે તેવા સારા હોય પણ તમે 2 વાક્યો એના અવળા કયો એટલે તરત એનો અહંકાર ભભૂકી ઉઠે અને જેમ તેમ ગમે તેમ બોલી ઉઠે. તો જો અહંકારના લીધે ઘણી વખત નુકસાન થતા જોવા મળે છે. ઘરની અંદર પણ, પરિવારની અંદર પણ આજે તમે જો અહંકારના લીધે કેવા પ્રશ્નો થતા જોવા મળે છે. આજ અહંકારના લીધે પતિ પત્નીના ઝઘડાઓ હોય, ભાઈ ભાઈના એ વિભક્ત કુટુંબમાં પરિવર્તિત થયું છે. સાસુ વહુના પ્રશ્ન, દેરાણી જેઠાણીના પ્રશ્નો, આના મૂળની અંદર અહંકાર જ છે. પણ એ અહંકારને આપણે મૂકી શકતા નથી. પણ પ્રમુખ સ્વામી મહારાજે કોઈ પણ પ્રકારે એમને અહંકાર રાખ્યો નહીં. તરત તે પોતે ઊંઘી ગયા અને ત્યારે આવી વાત કરીને સેવક સંતે, અને ત્યારે તે સ્વામીએ કીધું કે આપણે ક્યાં માથે લીધું? એણે જે કહ્યું છે તે શરીરને કીધું, આત્માને ક્યાં કંઈ કીધું? અને વાત પણ સાચી. અને આપણે તો તરત તે મગજની અંદર ફિટ કરી નાખી, મને આવું કીધું? આવું કેમ કહી શકાય? એનાથી ધ્યાન તો રાખવું પડે ને, વિવેક એની પાસે હોવો પડે.
એને આવડતું નથી, બોલતા નથી આવડતું, એને વ્યવહાર નથી આવડતો. તો આવા વિચારો આપણે કરતા હોય. પણ જો પ્રમુખ સ્વામી મહારાજ ની એક દિવ્ય સમજણો એ આપણને ખ્યાલ આવે. તમે જો આર્થિક દુઃખ પણ લાગે નહીં. સિકંદર રાજા હવે દુનિયા જીતવા માટે નીકળેલો હતો. એ ભારત પોતે પહોંચ્યો ને એટલે જંગલમાં એને દંડામિશ નામના એક સંન્યાસી મળેલા. એટલે પોતે આમ ધરતીનું છે ને આસન કરીને પોતડી ભર પોતે સુતા સુતા ધ્યાન કરતા. એટલે સિકંદરે છે ને આ જોઈને એક સૈનિકોને મોકલ્યા અને કીધું કે એમને અહીંયા બોલાવી આવો. અને સૈનિકો તો દંડામિશને જગાડ્યા. તે દંડામિશે કીધું કે મને ખલેલ ન પહોંચાડો, હું ધ્યાન કરું છું. એટલે સૈનિકોએ કીધું કે તમને છે ને સિકંદર બોલાવે છે. તો દંડામિશ કે કોણ સિકંદર? હું એ સિકંદરને કાંઈ ઓળખતો નથી. તે સૈનિકે અડધી દુનિયા છે ને સિકંદરે જીતી લીધી છે. તો દંડામિશ કે અરે તે ક્યાં સમ્રાટ છે, એ તો ભિખારી છે. સમ્રાટ તો હું છું, તેને મળે. જો મને મળવું હોય તો એ મારી પાસે આવે, હું એની પાસે નહીં આવું. અને સૈનિકોએ સિકંદરની પાસે જાય છે અને આ બધી જે વાત કરી દંડામિશે વાત કરી. સિકંદર તો આમ સાંભળીને આમ ગુસ્સે થઈ ગયો. કારણ કે અભિમાન હતું. શું હતું? અડધું વિશ્વ એને જીતી લીધું. આખું વિશ્વ પોતે જીતવા માટે નીકળેલો હતો. એટલે તરત તે એ સિકંદર દંડામિશ પાસે આવે છે અને ગળા ઉપર તલવાર રાખીને કહે છે કે તે મને ભિખારી કીધો, તું ક્યાંનો સમ્રાટ છું, હું તને મારી નાખીશ. તો દંડામિશ શાંતિ જ શું બોલે છે કે તું ભિખારી નથી તો કોણ છે? તારી પાસે ખાવા પીવા રહેવાની સગવડ નથી કે આખી દુનિયા જીતવા નીકળો છું. જો મને મારે કાંઈ જોઈતું નથી, તો મારે કોઈ પર વિજય મેળવવો નથી, એટલે હું સમ્રાટ છું. અને જો તું મને મારવાની વાત કરતો હોય ને તો તું મારી જ નાખ. તમ તાર શરીર મરે છે, હું તો આત્મા છું અને આત્મા અમર છે. હવે આ બધી વાત છે ને દંડામિશની સાંભળીને આ સિકંદર પોતે આશ્ચર્યમાં પડી જાય છે. અને દંડામિશને પગે લાગે છે ને પોતે નમી જાય છે. અને ખરેખર જે પોતાની આત્મા માને છે ને એને દુનિયાની સંપત્તિ ન મળ્યાનું એ દુઃખ ક્યારેય લાગતું નથી જ. તે જો એ ખરેખર આત્મવિચારથી શક્ય છે. તો આપણા જીવનની અંદર ખરેખર આત્મવિચાર કરીશું તો આવા લાભ પ્રાપ્ત થશે. સાચું સ્વરૂપ એ આપણે સમજવાનું છે. આપણે કોણ છીએ? આ જન્મ મરણ આપણે દર અનંત જન્મોથી કરીએ છીએ. તો આ જન્મે આત્મવિચારથી મારે ભગવાન અને સંતને રાજી કરવા છે. જો આ વિચાર સતત હશે ને આત્મવિચાર, તો ક્યારે કોઈ વ્યક્તિ તમને દુખી નહીં કરી શકે. બહારની પરિસ્થિતિ ગમે તેવી ન થાય, પણ બસ તમે ભગવાન અને સંતનો તે આનંદ લેશો. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર અમે આત્મવિચાર કરીએ. અમે આત્મા છીએ, અમે બ્રહ્મ છીએ, અક્ષર છીએ. અને એ વિચાર સાથે અમે ભગવાનનું ભજન કરીને એ તમને રાજી કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.